આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પત્નીના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર જોડાયા ચૂંટણી અધિકારી। ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે ફરજ પ્રત્યેની નિષ્ઠા દાખવી છે, સેવા પ્રત્યે સમર્પણ ભાવ દાખ્યો છે, ફરજ પર શ્રેષ્ઠ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે। હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી હોય તેવામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે। ચૂંટણી મતદાન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે વિવેક ટાંકે વડોદરામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે। માત્ર 6 દિવસ પહેલા જ કેન્સરમાં પોતાની ધર્મપત્ની ગુમાવી છે। વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે આ દુઃખદ પળોમાં પણ તેમના કર્તવ્યથી પાછળ નથી હટ્યા। વિવેક ટાંકના ધર્મપત્ની પ્રજ્ઞાબેન ટાંક છેલ્લા 1.5 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ શનિવારે કેન્સરથી ભયાવહ બીમારી સામે હારી જતા તેઓનું દુઃખદ નિધન થયું હતું। આવા કપરા કાળમાં જ વિવેક ટાંકે પોતાનું અંગત જીવન સંભાળવાની સાથે સાથે પોતાની ફરજ પણ સંભાળી છે। પત્નીના અવસાન બાદની લૌકિક ક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ પત્નીના અવસાનના ત્રીજા જ દિવસે ટાંક ફરી પોતાની ફરજ પર હાજર થઈ ગયા। ફરજ નિષ્ઠાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? મિત્રો, ચૂંટણી જાહેર થઈ ત્યાર પછી આ ત્રીજો તબક્કો જ્યારે ગુજરાતમાં ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે પોતાની પત્નીની સેવાની સાથે સાથે સારવારની સાથે સાથે ફરજ પણ નિષ્ઠાથી જ નિભાવી છે। વિવેક ટાંક મૂળ જૂનાગઢના વતની છે। ગુજરાત વહીવટી સેવા 2017 બેચ વર્ગ 1ના અધિકારી છે। ઓક્ટોબર 2023માં વડોદરામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક થઈ છે। તેમના પત્ની સાથે રહેતા હતા ત્યારે વિવેક ટાંક પોતાની ફરજનો કાર્યભાર સંભાળી લીધો છે। પોસ્ટલ બેલેટ થકી મતદાન પણ કર્યું છે અને લોકશાહીના પર્વમાં મતદાન થકી પ્રાથમિક અને પવિત્ર ફરજ અદા કરવાનો સંદેશ પણ આપ્યો છે। આ એક દુઃખદ બનાવ હતો। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંકના ધર્મપત્ની તારીખ 28 એપ્રિલે સાંજના એમનું દુઃખદ અવસાન થયું લાંબી બીમારીના બાદ। અને શ્રી ટાંકે આ દુઃખદ પ્રસંગને પાર પાડવા માટે એમના વતનમાં તારીખ 29મીએ જઈ અને એમના ધર્મપત્નીના અંતિમ સંસ્કાર કર્યા। અને જોવાની વાત એ છે કે વિધિન 2 ડેઝ એ આ બધા દુઃખને પચાવી જઈને કહીએ કે દુઃખને મનમાં દબાવી દઈને એ પોતાની ફરજ પર ચૂંટણીની જ્યારે બિલકુલ એમ કહેવાય કે 1 અઠવાડિયું પણ માળ બાકી છે, ત્યારે પરાણે બાકી છે, ત્યારે એ પોતાની જવાબદારી સમજીને સ્વયંભૂ એ ફરજ પર હાજર થઈ ગયા છે। અને આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હું તો કહીશ કે આટલી દુઃખદ ઘટના યુવાન વયે પત્ની ગુમાવ્યા છતાં શ્રી ટાંક પોતાની ફરજ પર 2 દિવસમાં અહીંયા હાજર થઈ ગયા છે અને રાબેતા મુજબ એમને એમની જવાબદારીઓ નિભાવવાની, ચૂંટણી ફરજ નિભાવવાની શરૂ કરી દીધી છે। ચોક્કસ ગર્વ છે અને ગર્વને શબ્દોથી વર્ણવવામાં આવે તો એ ગર્વનું અવમૂલ્યન થયું કહેવાય। એટલે એના માટે મારી પાસે ખરેખર કોઈ શબ્દો જ નથી। અને જે બનાવ છે એ દુનિયાની સામે છે અને બધા જોઈ શકે છે, એટલે વર્ણનથી એ જે ગર્વ છે એ વ્યક્ત કરી શકાય એવું નથી અને શબ્દોમાં વર્ણન ના કરી શકાય એવું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। હું એટલું જ કહીશ।